જય શ્રી રામ, જય બજરંગબલી. હું છું કલ્પેશ બજરંગી. આવી ગયો છું આપની સમક્ષ વધુ એક ધાર્મિક વિડીયો લઈને. મિત્રો, આજે આપણે વાત કરવી છે હનુમાનજી વિશે, એના અમુક પ્રસંગો વિશે કે કદાચ આપને ખ્યાલ હશે અથવા ખ્યાલ નહીં બી હોય. પણ મિત્રો, આપણે હનુમાનજીના વિશે વાત કરીએ તે પેલા ખાસ મારી આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપનો મને સપોર્ટ ખૂબ મળે. મિત્રો, વાત છે હનુમાનજી મહારાજની. આપને ખ્યાલ છે કે હનુમાનજી મહારાજ બાલ બ્રહ્મચારી છે, અખંડ બાલ બ્રહ્મચારી છે, પરંતુ હનુમાનજી મહારાજના લગ્ન થયા છે. મિત્રો, હનુમાનજી મહારાજના લગ્ન થયા છે. પરાશર સંહિતામાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અન્ય ગ્રંથોમાં જોવા નથી મળતો, પરંતુ પરાશર સંહિતામાં એનો વિશેષ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. કે આપને ખ્યાલ છે કે હનુમાનજી મહારાજ જયારે નાના હતા ત્યારે સૂર્યને કેરી સમજીને એને ખાવા ગયા હતા. પરંતુ જયારે મોટા થાય છે ત્યારે સૂર્યનારાયણ ભગવાનને પોતાના ગુરુ માને છે અને ગુરુ બનાવે છે. તેમની પાસેથી વિદ્યા મેળવવા જાય છે, અષ્ટસિદ્ધિ નવનિધિ વિદ્યા મેળવવા જાય છે. તેમાં 9 વિદ્યા મેળવવાની હોય છે. સૂર્યનારાયણ ભગવાન એમને બધી વિદ્યા શીખવતા હોય છે. તેમાંની તેમને 9 વિદ્યામાંની તે 5 વિદ્યા તેમને શીખડાવે છે. ત્યારબાદ સૂર્યનારાયણ ભગવાન કહે છે કે હવે હું તમને આગળની 4 વિદ્યા નહીં શીખડાઈ શકું. પરંતુ હનુમાનજી મહારાજને એ વિદ્યા પૂર્ણ પ્રાપ્ત કરી હતી, એટલે એનું કારણ પૂછે છે. ત્યારે સૂર્યનારાયણ ભગવાન હનુમાનજી મહારાજને કહે છે કે બાકીની 4 વિદ્યા મેળવવા માટે તમારે ગૃહસ્થ જીવન જીવવું જરૂરી છે, તો જ તમે વિદ્યા મેળવી શકો. પરંતુ હનુમાનજી મહારાજે અખંડ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધેલી હતી. તો કહેવાય કે સૂર્યનારાયણને વિનંતી કરે છે કે મને કોઈ રસ્તો દેખાડો કે આમાં શું કરી શકીએ. ત્યારે ખૂબ વિચાર બાદ સૂર્યનારાયણ ભગવાન કહે છે કે તેમના દીકરી છે, જેમનું નામ છે સુર્વચલાજી, કે જે એક તપસ્વીની છે અને બ્રહ્મચારી જીવન જીવે છે અને તે તપસ્યામાં જ લીન હોય છે. જો તમારા લગ્ન એની સાથે કરાવી દઈએ, જેથી કરીને તમે વિદ્યા પણ પ્રાપ્ત કરી શકો, ગૃહસ્થ જીવનની કારણે જે વિદ્યા નથી પ્રાપ્ત કરી શકતા તે. હનુમાનજી મહારાજ કહે છે કે પણ હું તો અખંડ બ્રહ્મચારી છું. તો ત્યારે સૂર્યનારાયણ ભગવાન કહે છે કે લગ્ન બાદ સુર્વચલાજી પણ તપસ્યામાં લીન થઈ જાય છે, જેથી કરીને તમારું બંનેનું જે બ્રહ્મચાર્ય છે એ યથાવત રહેશે. ત્યારબાદ સૂર્યનારાયણ ભગવાન તેમના પુત્રી સુર્વચલાજી અને હનુમાનજી મહારાજના લગ્ન કરાવે છે. અને લગ્ન બાદ સુર્વચલાજી પોતાના તપમાં લીન થઈ જાય છે, જેથી કરીને એમનું પણ બ્રહ્મચાર્ય કાયમ રહે છે, હનુમાનજી મહારાજનું પણ બ્રહ્મચર્ય કાયમ રહે છે. અને હનુમાનજી મહારાજ જે છે તેની વિદ્યા છે એ તમામ વિદ્યાઓ પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, હનુમાનજી મહારાજના પત્ની છે તેનું તે બંનેનું મંદિર કહેવાય છે કે તેલંગાણાના મક્કમ ગામમાં ખમમ ગામમાં ત્યાં મંદિર આવેલું છે. બંનેનું સાથે મંદિર આવેલું છે. કહેવાય છે કે ત્યાં જે નવયુગલ ત્યાં દર્શન કરવા જાય છે, તેનું લગ્ન જીવન, તેનો સંસાર સુખેથી નિર્વાહ થાય છે. અને આપણે કહેવાય છે કે સુરતના અલથાણ વિસ્તારમાં પણ હનુમાનજી મહારાજ અને સુર્વચલાજીનું મંદિર આવેલું છે. તો કહેવાય છે કે હનુમાનજી મહારાજ જે બાલ બ્રહ્મચારી છે, પરંતુ તેમના લગ્ન થયા હતા. અને સાથે કહેવાય છે કે હનુમાનજી મહારાજને એક પુત્ર પણ હતો, તેનું નામ છે મકરધ્વજ. જ્યારે અહીં રાવણ રામ લક્ષ્મણજીને પાતાળ લોકમાં લઈ જાય છે, રાવણના પુત્ર અહીં રાવણ ત્યારે રામ લક્ષ્મણજીને પાતાળમાં લઈ જાય છે, ત્યારે પાતાળના દ્વારની રક્ષા માટે હનુમાનજી મહારાજ જોઈ છે કે આ વાનર એક હોય છે, એટલા હનુમાનજી મહારાજ જેવા શક્તિશાળી. અને બંનેનું યુદ્ધ થાય છે. જ્યારે હનુમાનજી મહારાજ એને પૂછે છે કે આટલું બધું શક્તિશાળી તારા પિતા કોણ છે, ત્યારે એ કહે છે કે મારા પિતા હનુમાનજી મહારાજ છે. તો હનુમાનજી મહારાજ ના પાડે છે કે હું તો બાલ બ્રહ્મચારી છું, મારે ક્યાંથી પુત્ર હોઈ શકે. ત્યારે એ પોતાનું હનુમાનજી મહારાજ મંથન કરે છે, ત્યારે એને યાદ આવે છે કે જ્યારે લંકા દહન વખતે એ પોતાની પૂંછડી અને ઠારીને જ્યારે સમુદ્ર પરથી પસાર થતા હોય છે, ત્યારે તેમના પરસેવાનું એક ટીપું એક માછલીના મુખમાં ચાલ્યું જાય છે, અને ટીપાના કારણે એ માછલી ગર્ભ ધારણ કરે છે. અને ત્યારબાદ એ મકરધ્વજનો જન્મ થાય છે, જેને અહીં રાવણ પાતાળ લોકમાં લઈ જાય છે. અને છતાં પણ યુદ્ધ થાય છે, છતાં મકરધ્વજ માનતા નથી, તેની ફરજ નિભાવે છે. અને હનુમાનજી મહારાજ દ્વંદ્વ યુદ્ધમાં તેમને હરાવી દે છે, તેમને બાંધે છે, રામ લક્ષ્મણજીને છોડાવે છે અહીં રાવણને મારીને.
અને ત્યારે પ્રભુ શ્રી રામ એમને પુત્રને પાતાળ લોકના રાજા બનાવે છે. મિત્રો, મકરધ્વજ ને હનુમાનજી મહારાજનું મંદિર દ્વારકાના બેટ દ્વારકા ખાતે એનું પણ મંદિર આવેલું છે. તો મિત્રો, કદાચ આ વાતનો તમને ખ્યાલ હશે અથવા તો નહીં, પણ હનુમાનજી મહારાજના લગ્ન પણ થઈ ગયેલા છે અને એમને પુત્ર પણ છે. છતાં પણ આપણા હનુમાનજી મહારાજ છે અખંડ બ્રહ્મચારી છે. તો આ હતી મિત્રો હનુમાનજી મહારાજ વિશેની વાત. કદાચ તમને ખ્યાલ હશે તો નહીં હોય, તો આ વાતને આપ દરેક લોકો સુધી પહોંચાડો અને આવા ને આવા ધાર્મિક વિડીયો જોવા માટે મારી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ જરૂર કરો, શેર કરો, લાઈક કરો અને આપ કેવા વિડીયો મારી ચેનલ ઉપર જોવા માંગો છો ખાસ મને કમેન્ટ કરજો. ખાસ કરીને શ્રી બડા બજરંગ હનુમાનજી મહારાજને આપણે સૌ શરણમાં બેઠા છીએ, તો હનુમાનજી મહારાજની વિશેષ કૃપા આપ સૌની ઉપર રહે. મારા કેમેરામેન જે છે મારો સન રુદ્ર, તેમની ઉપર પણ રહે. તો મળીશું આવતા જ વિડીયોમાં આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગીને આપ સૌને જય શ્રી રામ.